નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું જામનગરથી। જામનગર નજીક રેલવે વિભાગની બેદરકારી સામે આવી છે। જામનગરના હાપા માર્કેટ યાર્ડ પાસે ફાટક બંધ કર્યા વગર ટ્રેન પસાર કરવામાં આવી છે। સામાન્ય રીતે ટ્રેન આવવાની પૂર્વ સૂચના મુજબ ફાટક બંધ કરવામાં આવે છે અને ટ્રેન પસાર થાય બાદ જ ફાટક ખોલવામાં આવે છે, જેથી વાહન વ્યવહાર અટકી શકે અને કોઈ જાનહાનિ ન સર્જાય, પરંતુ હાપા રેલવે સ્ટેશનથી નજીકમાં આવેલા માર્કેટિંગ યાર્ડ પાસેના ફાટક પરથી ફાટક બંધ કર્યા વગર જ ટ્રેન પસાર કરવામાં આવી હતી। જો કે આ સમયે વાહન ચાલકોની સૂઝબૂઝને કારણે જ્યારે ટ્રેન પસાર થઈ ત્યારે લોકો ત્યાં થંભી ગયા હતા અને મોટી દુર્ઘટના ઘટતા અટકી હતી। ત્યારે સવાલ એ થાય છે કે ફાટક ખુલ્લી રાખી ત્યારે જ અચાનક ટ્રેન આવી છે કે કોઈ કર્મચારીની ફાટક બંધ કરવામાં બેદરકારી છે। જો કે આ સમગ્ર મામલે રેલવે પ્રશાસનમાં ચર્ચા જાગી છે। વાત કરીએ વડોદરાની। વડોદરા શહેર પોલીસમાં એકાદ મહિનાના